નિષ્કાન સ્વામી કહ્યું, ભાગ્ય જાગ્યા આજે જાણવા, થયા કોટી કલ્યાણ. એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કોટી કલ્યાણ. નિષ્કાન સ્વામીના ભાગ્ય જાગ્યા, આપણા નહીં. જો આ પંક્તિ આપણા માટે ઉપયોગમાં લેવાની છે. નિષ્કાન સ્વામીને જે ભગવાન મળ્યા એ જ ભગવાન આપણને મળ્યા સંત દ્વારા. એટલે એમના ભાગ્ય જાગ્યા તો આપણા ભાગ્ય જાગ્યા. પણ ક્યારે સમજાય તો. ગાયકવાડનો દીકરો મૂરા સારું રડેલો, અરે તારો બાપ તો આખી દુનિયાના મૂરા ખરીદી શકે એમ છે, ખબર નથી. એમ કે આ ભાગ્ય જાગ્યા, આપણા ભાગ્ય જગાડવાના છે. આજે પ્રાપ્તિ થઈ છે ને, સમજવાથી ભાગ્ય જાગશે. ગુણાતીતાન સ્વામી કહ્યું કે ભગવાનનું સ્વરૂપ સમજવું, સંતનું સમૂહ સમજવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. તેના પર રાજી રાજી રાજી. 6 નોબેલ પ્રાઇઝ આપે છે સ્વામી. કઈ બાબતમાં? ભગવાનનું સ્વરૂપ સમજવું, સંતનું સ્વરૂપ સમજવું. ભગવાન તો મળ્યા છે પણ ઓળખાતા નથી. એમ સ્વામી સ્વરૂપ પ્રાપ્તિ તો આપણને થઈ છે, સમજવાની છે. કોણ છે, શું છે, એની સત્તા, ઐશ્વર્ય, પ્રતાપ શું છે, એ જેટલું ઓળખાય ને એટલું એમાં વધારે જોડાવાય, વધારે પ્રીતિ થાય. પ્રીતિ દ્રઢ પ્રીતિ થાય એ સર્વે શાસ્ત્રનો સાર છે. બાકી તો બીજું કાંઈ થઈ શકે એમ નથી. જો ભગવાન સર્વોપરી ભગવાન મળ્યા આપણને. સર્વોપરી એટલે એના પર કોઈ સત્તા નહીં, એમના પર કોઈ વ્યક્તિ નહીં, કોઈ તત્વ ને કોઈ પદાર્થ નહીં. ભગવાનથી ઉપર કોઈ વ્યક્તિ નથી, કોઈ સત્તા નથી, કોઈ પદાર્થ નથી, કોઈ તત્વ નથી. બધાના ઉપરી છે. એમ સ્વામિનારાયણ ભગવાન છે. હવે કાળ કરમ માયા અનંત બ્રહ્માંડ બધાના અધિપતિ. પ્રમુખ સામે દેખાય છે આપણને 6 ફૂટના, પણ આટલી સત્તા છે, આટલું બધું એમની અંદર આવી જાય છે. જો આ તો નહીં સમજાય. પણ અમે છે ને મુંબઈમાં એક હરિભક્ત છે આપણા ડાયમંડના વેપારી. એમને મેં પૂછ્યા, ભાઈ 1 તોલા હીરાની કિંમત શું? 1 તોલા 50 નંગ ચાળે નહીં, 1 તોલાનો એક જ હીરો. તેમને 9.5 કરોડ રૂપિયા. 9.5 કરોડ. મર્સિડીઝ ગાડી કેટલી આવે? 15 મર્સિડીઝ ગાડી આવે. આટલાની અંદર 1 તોલા હીરા આટલું, 15 મર્સિડીઝ ગાડી છે અંદર. સમજાય છે? આમ તો આમાં શું 1 તોલા બરાબર છે. અરે 15 મર્સિડીઝ ગાડી છે અંદર, અને વટાવો તો 15 મર્સિડીઝ ગાડી મળે, અને 3000 સ્કૂટર. હવે સમજાવું તમને પ્રમુખ સ્વામી શું? ઓલાની અંદર 3000 સ્કૂટર આવી ગયા, પ્રમુખ સ્વામી અંદર અનંત બ્રહ્માંડ આવી જાય.